कि मीठा मीठा सपना रे જોઈ રહ્યા અરે જોઈ રહ્યા વિજયા દેવી નામણા મીઠા મીઠા સપના રે જોઈ રહ્યા વિજયા દેવી નામણા સોમણા સોમણા રે જોઈ રહ્યા વિજયા દેવી નામણા એ હાલો હાલો ત્રીજું શબ્દ શરૂ થાય ફરી એકવાર પુણ્યશાળી બનતા કે સૈયામાં પોટ્યા વિજયા માતા ભૈયામાં સુખ સદા કે સપનાની શુભે હારમાં બળે છે આનંદ મંગલમાં બળે છે આનંદ મંગલમાં સૈયામાં પોટ્યા વિજયા માતા ભૈયામાં સુખ સદા કે સપનાની શુભે હારમાં બળે છે આનંદ મંગલમાં બળે છે આનંદ મંગલ હારૂપે પર્યુષણનો 5મો દિવસ આવે જન્મ વાંચનની શરૂઆત થવાની હોય સપનાની બોલીઓનો આદેશ શરૂ થવાનો હોય અને પોતાના મિત્રને કહીએ તું ઉપાસેમાં છે હા ત્રીજું સપનું પૂરું થઈ ગયું ના ઓહો તો હજી મારે વાર છે આવવાની જે સ્વપ્નની રાહ આખા વર્ષથી જોઈ રહ્યા હોઈએ એવા ચોથે સ્વપ્ને આવી રહ્યા છે લક્ષ્મીજી યાદ રાખજો એક બહુ મજાની લાઈન એક બહુ મજાની કડી તમને કહું પહેલાનો સમય એવો હતો જ્યારે લક્ષ્મીજી સહજ મળતા અને સરસ્વતીજી દુર્લભ હતા હવે સમય એવો આવ્યો છે જેની પાસે સરસ્વતી માતા પ્રસન્ન થયા હશે ને એને જ લક્ષ્મીજી મળશે બાકી કોઈને માટે વિનંતી પાઠશાળામાં જ્ઞાન અચૂક મેળવો તો જ લક્ષ્મી પોતાની પાસે પધારશે ચાલો લક્ષ્મીજીને ભાવથી વધાવી બધા કે આજે રાત્રે વિજયા માતાએ સપના રૂડા નિર્ખ્યારે આજે રાત્રે વિજયા માતાએ સપના રૂડા નિર્ખ્યારે ચોથે સપને લક્ષ્મી દેવી હૈયાવાહી હરખ્યારે સપના રૂડા નિર્ખ્યારે હૈયાવાહી રાત્રે મામા માતાએ સપના રૂડા નિર્ખ્યારે આજે રાત્રે વિજયા માતાએ બેટા પાંચમું સ્વપ્ન ફૂલની માળા અને એમાં પણ ગ્રીન કલર ફૂલ કેવા હોય હંમેશા લીલાછમ એ હંમેશા તાજા માજા હોય આ દીકરીને પણ તાળીઓથી વધાવો બધા પાંચમે સ્વપ્ને ફૂલની માળા પાંચમે સ્વપ્ને આવી બે ફૂલમાળા મન ભાવી પાંચમે સ્વપ્ને આવી બે ફૂલમાળા મન ભાવી એની ફૂલડાની સુગંધે બડડો મોયો રે મારી વિજયા કે સપના સુંદર આવિયા
સ્વપ્નમાં પ્રવેશ કરીએ. છઠ્ઠું સ્વપ્ન ચંદ્રમા. ચંદ્રમા જેવી શીતળતા આપણે બધાને મળે એવો ભાવ સરસ મજાની નીકળીને આવી રહી છે. ચાલો નિહાળીએ ચંદ્રમાને. ચંદ્રમા 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 દીઠો મારી આજે સપના જરા હરતી જ બરતી દુનિયામાં જરા હરતી જ બરતી દુનિયામાં ચંદ્રમા 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 આજે સપના આજે સપના આજે સપના થોડા હાથ ઉપર પછી સાતમા સ્વપ્ને સૂર્ય. ચંદ્રના દર્શન કોણે કરવા જાણ્યું? તો સૂર્યના દર્શન આખું ઘર એમ કહેતું હોય ક્યાં સુધી આવો. શું બોલે? ક્યાં સુધી આવા ઠંડા રહેશો? હવે તો થોડા સ્ફૂર્તિ લાવો. સૂર્ય જેવા તેજસ્વી બનવું હોય તો સાતમે સ્વપ્ને સૂર્યદેવના દર્શન કરીએ. બધા સાથે મળી સૂર્યદેવને આવકારીએ. એ દીઠો સૂરજ સપનામાં પાછલી રાતમાં ખીલે ભરકે જમાવડી. એ દીઠો સૂરજ સપનામાં પાછલી રાતમાં ખીલે ભરકે જમાવડી. એ હલા ત્યાર પછી આઠમા નંબરે આવતું એવું સ્વપ્ન જેનું નામ છે ખાલી ધજા. બોલો તો ધર્મની ધ્વજા. મારા દાદાના શિખર પર લહેરાતી એવી અદ્ભુત ધર્મ ધ્વજા પુણ્યશાળીઓ 19મી તારીખે પ્રતિષ્ઠાના દિવસે જે શિખર ઉપર અજીતના દાદાની ધજા લહેરાશે અહીંયા પણ ધર્મની ધ્વજા લહેરાશે. એવી ધજા આઠમા સ્વપ્ને આવી રહી છે. ખાસ વિનંતી, ભલે આ દીકરી કદાચ ધજા લઈને આવે, આપણે પણ આપણા હાથે ધજાને લહેરાવીએ એવી નમ્ર વિનંતી. આવો વધારો. આઠમી ધ્વજ લહેરાતો, આઠમી ધ્વજ લહેરાતો, આઠમી ધ્વજ લહેરાતો, આઠમી ધ્વજ લહેરાતો. હે મારા શિવજીના ગુણિયા ગાતો ગાતો, આઠમી ધ્વજ લહેરાતો, આઠમી ધ્વજ લહેરાતો. નવું સ્વપ્ન ખાલી કળશ બોલો તો અડધો લાભ, પૂર્ણ કળશ બોલો તો અધૂરા રહેવું કોઈને ગમતું. એવો પૂર્ણ કળશ આવી રહ્યો છે 9મે નંબરે. પધારો. એવો લાગ્યો છે વિજયામાને સુપનનો રંગ, જેથી લાગે ના નયનોમાં નિંદરનો સંગ. ઊંચે આપથી ઉતરતા જુએ 14 સોપન, ઊંચે આપથી ઉતરતા જુએ 14 સોપન. એવો લાગ્યો છે વિજયામાને સુપનનો રંગ, જેથી લાગે ના નયનોમાં નિંદરનો સંગ. ઊંચે આપથી ઉતરતા જુએ 14 સોપન, ઊંચે આપથી ઉતરતા
જેના જીવનમાં આવા સ્વપ્નના દર્શન થાય ને એને ક્યારે ખરાબ સપન આવે? એના જીવનમાં ક્યારે ખરાબ સ્વપ્ન આવી ન શકે. આવા એ મંગલ સ્વપ્ન, આવા અદ્ભુત સ્વપ્ન જે 10મા સ્વપ્ને પદ્મ સરોવર લઈને આવી રહ્યું છે. ચાલો તાળીઓથી વધાવીએ 10મું સ્વપ્ન પદ્મ સરોવર. કે 10મું સપનું આવ્યું કે માતાના મંડળાને ભાવ્યું. 10મું સપનું આવ્યું કે માતાના મંડળાને ભાવ્યું. પદ્મ સરોવર દેખાયું, કમળમાં મંડળું લોવાયું. પદ્મ સરોવર દેખાયું, કમળમાં મંડળું લોવાયું. માતાના મંડળાને ભાવ્યું, માતાના મંડળાને ભાવ્યું. ધંધામાં સૌથી વધારે ઉપયોગમાં આવતું એવું આ સપન રત્નાકર, જેનું નામ છે રત્નનો ઢગલો. તમે બધા સાવધાન થજો, આના પછી તમારા માટે સૌથી મહત્વનું સપનું આવી રહ્યું છે. ચાલો, રત્નનો ઢગલો આવી રહ્યો છે. પુણ્યશાળીઓ વધાવીએ તાળીથી. વિજયા માતાની સપના સુંદર આવ્યા રે, વિજયા માતાની સપના સુંદર આવ્યા રે. ખરેખર વિજયા માતાને એકવાર જોજો. આજ સુધી મહારાજા પણ વિચારતા હશે કે આવી ઊંઘ તો મહારાણીએ ક્યારે લીધી નથી. જોવો તો ખરા, નિંદ્રાધીન છે તો પણ આંખો ખુલ્લી છે. આ એડવાન્સ મહારાણી છે ને, અલ્ટ્રા મોડર્ન મહારાણી કહેવાય. એ હોય ઊંઘમાં મધ્યરાત્રિએ, પરંતુ આંખો તો આપણી પણ આદત હોય છે કે ઊંઘી જઈએ પણ આંખો તો ખુલ્લી જ રહે. કેમ? બસ એ ભાવની ધારા ક્યાંય પણ લુપ્ત થાય નહીં એવા અદ્ભુત ભાવમાં વિજયા માતા ખોવાયેલા છે. અને 12મું સ્વપ્ન આવી રહ્યું છે દેવ વિમાન. આ જિનાલય પણ દેવ વિમાન તુલ્ય મળ્યું, અને શિખરબદ્ધ જિનાલય બનશે એ પણ દેવ વિમાન તુલ્ય બનશે. એવા 12મું સ્વપ્ન દેવ વિમાન આવી રહ્યું છે. ચાલો આપણે બધા વધાવીએ 12મા સ્વપ્નને. દેવ વિમાન જોને સોહે, એની શોભા મનને મોહે. હો 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 દેવ વિમાને જોને સોહે, જેની શોભા મનને મોહે. ઊંચે આંખથી કરે રે કે સપનું આવ્યું મલવે રે, કે સપનું આવ્યું મલવે રે. એક તાળી બતાવી. ક્યા બાત હે. ખરેખર 2000 હાથે માંગીએ એવા રત્નની રાશિ લઈને આવી રહી છે. એ દીકરીને વધાવીએ. પધારો. અરે રસરડિયાની રાતલડી માં સપના નિર્ગતા રે, રસરડિયાની રાતલડી સપના નિર્ગતા રે. સપના જોઈ લે વિજયા માતાજી મલકતા રે, રસરડિયાની રાતલડી માં સપના નિર્ગતા રે. સ્વપ્ન ભાગ્યશાળીઓ, અગ્નિ શિખા, ધુમાડા વિનાનો અગ્નિ. યાદ રાખજો, હું અને તમે સંસારમાં અગ્નિ પેટવીએ પાપ લાગે, પરંતુ પ્રભુની માતાને દર્શન થાય એવા સ્વપ્નમાં
લેશ માત્ર પણ પાપની ભાવના ન હોય એવા આ 14મા સ્વપ્નના દર્શન કરીએ. ફરી એકવાર તાળી બજાવજો 14મું સ્વપ્નને. હો તું તારલિયા ટમટમ વાલા ગયા, ચાંદલિયા ચમચમ વાલા ગયા, તારલિયા ટમટમ વાલા ગયા, ચાંદલિયા ચમચમ વાલા ગયા. આવ્યા આવ્યા રે રૂડા આવ્યા, વિજય માતાને સપના આવ્યા, વિજય માતાને સપના આવ્યા. હે તારલિયા ટમટમ વાલા ગયા, ચાંદલિયા ચમચમ વાલા ગયા, તારલિયા ટમટમ વાલા ગયા, ચાંદલિયા ચમચમ વાલા ગયા. આવ્યા આવ્યા રે ઉજવવા અમે ચવન કલ્યાણ, આવ્યા આવ્યા રે ઉજવવા અમે ચવન કલ્યાણ, ચવન કલ્યાણ પ્રભુનું ચવન કલ્યાણ, ચવન કલ્યાણ પ્રભુનું ચવન કલ્યાણ. આવ્યા આવ્યા રે ઉજવવા અમે ચવન કલ્યાણ, આવ્યા આવ્યા રે ઉજવવા અમે ચવન કલ્યાણ.